છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બિલ લાગુ કરવાના વિરોધમાં શાંતિપૂર્ણ મૌન રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા લાગુ કરનાર યુનિફોર્મ સિવિલ કોડ અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ 2025નો છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરીને શાંતિપૂર્ણ મૌન રેલી કાઢવામાં આવી હતી, જે છોટાઉદેપુર જામા મસ્જિદથી નીકળી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। આ રેલી દરમિયાન છોટાઉદેપુર નગર તેમજ તાલુકાના મુસ્લિમ બિરાદરોએ શાંતિમય રીતે પોતાના વેપાર ધંધા બંધ કરીને હાથમાં કાળી પટ્ટી બાંધી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। છોટાઉદેપુર મુસ્લિમ સમાજમાં અગ્રણીઓએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના નવા કાયદા અને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ફેરફાર કરી બિલ સંસદમાં પસાર કરી નવો કાયદો બનાવે છે, જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ છે। આવેદનમાં છોટાઉદેપુરના મુસ્લિમ સમાજે વકફ બોર્ડના કાયદાને રદ કરવાની માંગ કરી હતી। सबसे पहले पहलगाम में जो आतंकवादी हमला हुआ है, हम उसकी कड़ी निंदा करते हैं और मुस्लिम समाज छोटाउदेपुर उसका बिल्कुल विरोध करते हैं और आतंकवाद का और इस्लाम का कोई संबंध नहीं है, ये हम आपके सामने जाहिर करते हैं। दूसरी बात, हम मुस्लिम समुदाय सरकार तरफ से वक़फ़ बिल और यूसीसी दोनों लागू करने के लिए जो प्रस्तावित है उसका विरोध व्यक्त करने के लिए हम यहाँ पर जिला कलेक्टर श्री को आवेदन देने के लिए आए हैं और ये यूसीसी और वक़फ़ बिल दोनों इस्लाम धर्म के एक स्वतंत्रता और सांस्कृतिक विविधता को छीन रहे हैं, उसको भंग कर रहे हैं। हम चाहते हैं, गवर्नमेंट से अनुरोध करते हैं कि वो इन दोनों पर पुनर्विचार करे। आतंकवादी હુમલો થયો છે તેને છોટાઉદેપુરના સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે અને એ આતંકવાદીઓને પકડી અને કડકમાં કડક સજા એમને કરવામાં આવે અને એમને સૌ મુસ્લિમ સમુદાય આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ત્યાર પછી અમે જે ગુજરાત સરકાર ભારત સરકારના સંસદમાં રાજ્યસભામાં અને પછી રાષ્ટ્રપતિ દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024ને મંજૂરી આપવામાં આવી છે તેમાં મુસ્લિમ સમુદાયને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ થશે, એટલે એ કાયદો મુસ્લિમ સમાજ સ્વીકાર્ય રાખતું નથી। गवर्नमेंट से अपील करने के लिए आए हैं कि उसके अंदर कुछ वो जो बदलाव कर दें और हमारे तमाम समाज की उसकी तरफ से आजीज़ी है, इंतजा है कि उसमें चेंज करें और हम कुछ खैर करें। और ख़ास करके हम तमाम जो भी साथ में जो भी तमाम मुस्लिम समुदाय जो भी साथ में आए हुए हैं यहाँ मौन रैली की उसका समर्थन किया, उनका मीडिया का और तमाम पुलिस स्टाफ का भी शुक्रिया अदा कर रहे हैं। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।